કે હાલો ભાઈ કોઈ એવી દેવનું આવી ગયું કે ભાઈ ફલાણા ઠેકાણે ડાકણ થાય છે, સૂળ થાય છે, બહુ વિફરી ગઈ છે, તો કે ભાઈ ફલાણા માણસ સાધુ જેવા છે નહીં, પાંચ જાય તો એ સાધુ પાસે બાપુ મટાડી દે કાંક સૂળ થાય છે, તો એ સાધુ પણ કાંક હોય તો કે આની અંદર હોય તો આમ અહીંયા હાલતી નહીં એટલે આમ કરે લીટો પાડે ન આવે તો માણસ કીધું બાપુએ શું કર્યું જો સાધુ કર્યું. એમણે હનુમંત દાદાનું નામ લીધું ને કે આવો લંગડે રામ કચે લાકડે સોને કા વેલા વનાખંડીમાં એકલા ફરંતા ભૂત પલિત જટીએ ચાલુ ડડાકરના જમીનમાં ડાલું રામ રક્ષા કરે હનુમાન જતીને ચોકી ફરે. એટલે એ વસ્તુ નથી બંધનમાં આવી જાય રહી જાય. પણ આવા બધા આરાધ ચેતનવંતા હોવા જોઈએ. કે ભાઈ કોઈ વસ્તુનો આપણે વાળો કર્યો છે અને એ વસ્તુના મોકલાવી દેવી છે, નથી જાતું, તો એને માટે 4 વીરનો શોકીનો આરાધ હોય. ઓમ નમો આદેશ ગુરુ કોઈ શરૂઆત હાજરી બજરી બાળા બજરો મેં બજરી બાંધા દશે દ્વાર સવા ઓર ગાલો તો પલટ હનુમંત વીર ઉશિક મારે પહેલી ચોકી ગણપતિ દૂધ ચોકી હનુમંતી ચોકી ભૈરવ ચોથી ચોકી રેન રક્ષા કરણ કો આવે નરસિંહ દેવજી શબ્દ સાચકીને કાચ અસલે મંત્ર શરૂઆત. આ 4 વીર એ કારણને લઈ 1 વીરનું હોય, 84નું હોય, 9 ઘરું હોય, 5ની માછી હોય, કે 4નો ચોકો હોય, કે 3નો તરવેડો હોય, આને લઈ એ મહાન ભેળું કરી દે દેવ. કારણ કે ધૂણાહારી બધા સંકળાયેલા હોય. જો હારા હોય અને ધૂણામાં દેવ હોય તો એ દેવને હારે એ દેવ કન્વર્ટ થાય. જો આમાં રાવો હોય, રાવો વળે તો આ રાવાને હારે આપણે ભાઈ બંધાય હોય તો એ ભાઈ અહીંયા તું સોનું તો કે આ તું મટી જાય. અહીંયા મેલડીમાં હોય ધૂણામાં અને ઓલા પર મેલડીમાં અવળાય કરતા હોય કારણમાં, તો અહીંયા મેલડીમાં કે માં તું અહીં સોને ધૂણા તો કે હા, તો માં ત્યાં તું અવળાય તો મટી જાય તો કે હું કારણમાં બોહા એ કારણમાં, પણ અહીંયા તને કહું છું ને મટી જાય. એટલે અહીંયા માતાજીને કે એ માતાજીને એ માતાજી એક જ હોય છે. અહીંયા માતાજીને કે એટલે માતાજીને મટી જાય, ઓલાને કારણ મટી ગયું. આ રીતે હોય છે. અહીંયા ખીમડીઓ હોય અને કારણમાં ખીમડીઓ 9 ઘરામાં આગેવાન હોય, બોડીઓ ગણે હોય, મહાણી ગણે હોય, તો આ ધૂણા અહીં બેઠા હોય દેવની અંદર, આ બધા ધૂણાની અંદર દેવ હોય ને બધા ધૂણા કે હા ક્યાં દેવ હોય કે બોડીઓ ગણે હોય, રાવ હોય, ખીમડીઓ હોય, તો કે દાદા તમે સૌ ઓલા પર કારણમાં તો કે હા, તો અહીં ધૂણા હું તમને નિવેદ આપું છું, તમે એને મટી જાઓ. એટલે અહીં ધૂણા આપણે નિવેદ આપી દઈએ અને ત્યાં મટી જાય. શું કામ? કારણ કે દેવ ત્યાં એને આંટ મારતા હોય અને આપણી પાસે હવળા હોય. ખબર ઘણી વાર માંડવો હોય ને ધૂણવા જતા હોય માણસો, ત્યારે કોઈ માણસ દેવ ધૂણતો બધે જોતો હોય, જોઈ એટલે ક્યાંક કોઈક એની જેવો દેવ એ જ દેવ બીજો હોય તો બતાવો, તો એને આજે આંખ 4 ભેગી થાય તો એ ઓલે ધૂણવા મળે. શું કામ? એક કનેક્શન હોય બતાવો. આંખની ઓળખાણનો એ માંડવામાં બેઠો તો એને સામું છે તો એ ધૂણવા મળે. શું કામ? એ દેવનું કનેક્શન હોય. એવી રીતે આ દેવનું કનેક્શન પણ પદ્ધતિસર હોવું જોઈએ.